આવતા વર્ષની અંદર આની અંદર અમે પ્લાન એક બેહાડવાના છીએ કે આ ધારને આપણે આ ઓલા હેઠે ખાલી બાકી છે, 2 રાપા બાકી હતા. જય મેળીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈ હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં એવું છે કે આપણે ખડ બાળવાની દવા છાંટેલી હતી સિંગની અંદર. તો બધા ખેડૂત ભાઈઓનો એવો જ પ્રશ્ન અત્યારે રહેતો હોય તો અમારો વિડીયો આગળ શેર કરી દીજો ને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચી જાય ને આપણે રિઝલ્ટ એમાં પૂરું મળેલું છે. 3 દિનની અંદર રિઝલ્ટ પૂરું આપણને મળ્યું છે અને હજી રિઝલ્ટ મળે છે. હવે આપણે હાથી એની અંદર આંકવાનું ચાલુ કરી દીધું, એ શું લેવા કરી દીધું છે ને આપણને પૂરું રિઝલ્ટ શું લેવા મળે છે. ને આપણે આની અંદરલી આ મગફળીની અંદરલી આપણે 1 વર્ષ પહેલાં ખડની દવા છાંટી તોય પૂરો ઉતારો લીધો હતો. તો આપણે એમાં શું કાળજી રાખવી ખેડૂત ભાઈઓને. આપણે દવા તો છાંટી હતી, કારણ કે 8 દી વરસાદની વાટે રહ્યા પણ કાંઈ મેળ આવ્યો નહીં નેદવાનો. અડધું નેજ્યું હતું, અડધું નેદી નાખ્યું હતું ને અડધું ખેતર જો આમાં ખડ હજી બળે છે. તો આમાં જો આ ખડ બધું બળતું આવે છે એટલે આનો બીજો ત્રીજો જમણ છે. તો 7, 8, 10 દિવસ વરસાદ આમાં વર્યો એટલે આપણે દવા છાંટવી જ નથી. ખેડૂત ભાઈઓનો બધાને વિચાર જ હોય કે ભાઈ આપણે દવા નથી છાંટવી, પણ વરસાદ કવરાવતો હોય તો આપણે ગાયકામાં પગલું લઈ લેતા હોય કે આપણે દવા છાંટી દઈએ. અમે દવા છાંટી દઈએ. આમાં જો નેદી નાખ્યું હતું ને હવે અત્યારે આપણે ઓલે હેઠે ગયું છે હાથી ને ઓલે પણ અમારા કાકાની નેદે છે. ને આ પાવર ટીલરથી આપણે હાથી આંકવાનું કારણ શું છે? કારણ કે ખેડૂત ભાઈઓ આપણે અત્યારે આગાહી એક આવી છે કે તાત્કાલિક વરસાદ થઈ જાય. આપણે આની અંદર દાંતા પાડવાના હતા, પણ દાંતા ને પાડ્યા સીધી બેલી મારવાનું કારણ કે અત્યારે બેલી હાલી જાય તો આ મોલ પીળો પડતો મટી જાય. ને બીજા નંબરમાં આપણે જુઓ આ જે સિંગ છે એ અત્યારે પીળા પાંદડા થઈ ગયા છે. પીળા પાંદડા એટલે એને થોડોક લતાડ લાગ્યો છે. અમારી ભાષામાં તો લતાડ કહે. જો આ પાંદડા જરીક ઓલા પીળા છે કારણ કે એને દવાનું છે થોડીક અસર બતાણી છે. એટલે આપણે છે ને એ અસર બતાણી તો આવું રીતની હાથી આંકી નાખી તો દવા થોડીક આમ ઓલી થઈ જાય, એનો અસર ઓછી થઈ જાય. તો આપણે એટલે ગાયકામાં ડાયરેક્ટ બેલી જ આંકી નાખી. તો અત્યારે આપણે તાત્કાલિક 2 ડિસિઝન લીધું, એક દવા છાંટવાનું ને કઈ રીતની દવા છાંટી છે ને આપણે કઈ રીતનું રિઝલ્ટ. ને આમાં આપણે કમસે કમ 5 મણ બી વાવેલું છે એટલે આપણે આમાંથી 170-80 મણ જેવું સિંગ લેવાની છે. 39 સિંગ છે, આ માંડવી વાવેલી છે. અને આ આપણી ધારની કંઈક ઓલી છે. તો આ ધારની અંદર અમે આવતા વર્ષની અંદર આની અંદર અમે પ્લાન એક બેહાડવાના છીએ કે આ ધારને આપણે ઉપયોગમાં લેવું ને આમાંથી કેમ પૈસા કમાવા. તો અમારી ચેનલમાં તમે નવા હોય તો જોડે જજો, કારણ કે આ ધારની અંદર આપણે પૈસા કમાવાના છે. એવું આપણે ખૂણામાંથી પૈસા કમાવાના છે એવો આપણે બધા પ્રોજેક્ટ આપણી ચેનલ ઉપર નાખેલા છે. ને હવે અત્યારે આપણું હાથી હાલે છે, ઓલે હેઠે પોગી ગયું છે. પછી પાવર ટીલર આપણે રસ્તે બધા ખેડૂત ભાઈનું કોમેન્ટ આવતી હતી કે ભાઈ રસ્તે કેમ હાલે છે. તો હવે પછીના રસ્તે કેમ હાલે છે, એવરેજ કેમ આપે છે, હાલે છે એ તો ખબર જ છે ખેડૂત ભાઈઓને બધાને. પણ હવે કેવી રીતનું આંકવું ને એવા બધા પ્રશ્ન આવતા હોય. 10-15 ખેડૂતના માલામાં ફોન આવ્યા હતા કે ભાઈ આ ટ્રેક્ટર હાલે કેમ છે ને રસ્તે હાલવામાં કેમ છે ને એવરેજ કેમ છે ને એવી બધા પ્રશ્ન હતા. તો એ પ્રશ્ન હવે આપણે ટૂંક સમયમાં સોલ્યુશન એનું નિવારણ કરી નાખશું. બાકી જો એ અમારું ટ્રેક્ટર અહીંયા હાલ્યું જ આવે છે. તો અમારા વિડીયામાં બન્યા રહેજો. હવે આપણે આંકવાના વિડીયા ઓછા નાખશું ને રસ્તે કેમ હાલે છે એ વિડીયો વધારે નાખશું, કારણ કે ખેડૂતને એ જોવે છે અત્યારે. તો ખેડૂત ભાઈને અત્યારે જલ્દી આ રીતનું ઉતારો લેવો હોય તો આ મગફળીની અંદર આપણે હાથી આંકી નાખવું, કારણ કે વરસાદ આવી જાય એમ છે. એટલે આપણે માનો કે 2 દીમાં વરસાદ થઈ જાય તો અત્યારે તાત્કાલિક હાથી હાલી જાય તો આ દવાનું અસર ઓછી પડી જાય. ને હવે પછીની અમે જે આની અંદર પગલાં લેવાના છીએ, હવે પછીનું અમે ખાતરને જે સાખરી કરવાના છીએ એ બીજા વિડીયામાં તમને અમે ઓલું કરશું. પણ
જોહો તો ખબર પડશે. તો અમારા વિડીયોમાં અમને બનાવી રહ્યો, અમે તમને બતાવવાની કોશિશ કરશું. પહેલામાં નાખજો, એકમાં પહેલામાં નાખજો ને એકમાં બીજામાં નાખજો. હવે અમે આ કન્નુભાઈના 9 વીઘામાં પાછા આવી ગયા છીએ. અમે અત્યાર સુધી અમારા ઓલા માગતા હતા ને અત્યારે પાછી અમે અમારી બેલીઓ ફિટિંગ કરવા મળ્યા છે. તો આપણે આ 9 વીઘાની અંદર ઝપટ બોલાવાનું છે, ઓલી બેલીમાં છે. જો આમાં શું કરવાનું છે? એમાં શેલામાં નાખી દો, એક શેલામાં ને એક પેલામાં. હે એક તો આટો જ મેં માર્યો હતો, અમુક મોટું મોટું હોય ને તો આમાં જરીક માર્યો હોય એટલે મારા બાપુએ. જોવો ખેડૂત ભાઈઓ, આ એક જ બેલી હવે હાલે છે. એક બેલી આપણે છોડવી નાખી, કારણ કે બે રાપા વધેલા હતા. આ 2 રાપા વધેલા હતા એટલે એક બેલી આપણે હેઠે આંકી છે ને આપણું પાવર ટીલર હાલ્યું જાય છે. આ બધી સિંગની અંદર આપણે આંકી નાખ્યું છે. હવે આપણે આ ઓલા હેઠે ખાલી બાકી છે, 2 રાપા બાકી હતા. નવા વિડીયોમાં નવું કાંઈક લઈને અમે પાવર ટીલરનું નવું લઈને આવશું. તો અમારી ચેનલને સપોર્ટ કરી દેજો કે પાવર ટીલરની અંદર હવે કાંઈક નવીન આવવાનું છે. આ વિડીયા પછી નવીન વસ્તુ એક અમે લાવેલા છીએ ને ખેડૂતને ફાયદાકારક છે. તો અમારો વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. જય માતાજી.